ઉપયોગો તેના વિશે માહિતી મેળવીએ. બરાબર, હેડિંગમાં લઈએ અહીંયા ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મજીવોનો ઉપયોગ, તેના વિશે આપણે માહિતી મેળવીએ. ઔદ્યોગિક ક્ષેત્રે તો કે ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો શું કરે તો ખૂબ જ મોટા વાસણોની અંદર તેનું ઉત્પાદન કરવામાં આવે છે, જેવું કે રસાયણો છે, ઉત્સેચકો છે, આથવણયુક્ત પીણા છે, પ્રતિજૈવિક દ્રવ્યો છે, તેનું શું કરવામાં આવે ઔદ્યોગિક ક્ષેત્રે જ ઉત્પાદન કરવામાં આવે, કેમ કે ખૂબ જ મોટી માત્રાની અંદર મેળવવાના હોય છે. તો શું કરવામાં તો કે જે મોટા વાસણો છે તેને શું કહેવાય આથવણકારકો કહે છે. તો તેના વિશે લખીએ. અહીં આ ક્ષેત્રે અથવા લખીએ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મોટી માત્રામાં પ્રવાહી, જે આપણે અમે તમને વાત કરીએ પ્રવાહીનું ઉત્પાદન કરવામાં આવે છે. તેના માટે આથવણકારકો એટલે શું થાય મોટા વાસણો ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર આપણે વાત કરીએ આથવણયુક્ત પીણા. બરાબર, આથવણયુક્ત પીણાની વાત કરીએ બાળકો. આથવણયુક્ત પીણા તો કે પહેલાના સમયથી આથવણયુક્ત પીણાનું સેવન થઈ રહ્યું છે. કેવા કેવા પીણા તો કે વિસ્કી, બ્રાન્ડી, રમ, વાઇન, બિયર. બરાબર, આલ્કોહોલિક પીણા કે જેનો પહેલાના સમયથી ઉપયોગ થઈ રહ્યો છે. તો કે શેના દ્વારા તો કે સેકેરોમાઇસિસ સેરેવિસિસ યીસ્ટ, બ્રેકર્સ યીસ્ટ છે તેના મદદથી ધાન્ય અને ફળોના આથવણ લાવી એક પ્રકારનું પીણું બનાવવામાં આવે. તેને શું કહેવાય આલ્કોહોલિક પીણા કહેવાય, કે જેની માત્રા યીસ્ટ ઉપર આધાર રાખે છે. જો યીસ્ટનું પ્રમાણ કેટલું 13% હોય છે. હવે 13% થી વધુ યીસ્ટનું પ્રમાણ જો પીણાની અંદર જોવા મળે તો શું કરે એ ઝેરી બની જાય. આથી તેને શું કરે નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. શું આલ્કોહોલિક પીણું. અને 13% થી ઓછું યીસ્ટનું પ્રમાણ હોય તો તેને ડાયરેક્ટ સેવન કરવામાં આવે છે. તો તેના વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ અથવા લખીએ. પ્રાચીન સમયથી આથવણયુક્ત પીણાનું સેવન થાય છે. તેમાં કઈ હોય તો કે તેમાં વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી અને રમ જેવીનો સમાવેશ થાય છે. તે ધાન્ય અને ફળોના આથવણ દ્વારા મેળવવામાં આવે છે. કોના દ્વારા ફળો અને આથવણના દ્વારા. આથવણમાં સેકેરોમાઇસિસ સેરેવિસિસનો ઉપયોગ થાય છે. તેને શું કહેવાય બ્રેકર્સ યીસ્ટ પણ કહેવાય. બરાબર, જે આપણે આગળ ભણી ગયા બ્રેડિંગ બનાવવામાં તેમાં બ્રેકર્સ યીસ્ટ પણ આવેલી હતી, તેનો અહીંયા પણ ઉપયોગ થાય છે. બ્રેકર્સ યીસ્ટનું પ્રમાણ આથવણ પીણામાં ખાસ ધ્યાન રાખજો. બ્રેકર્સ યીસ્ટનું પ્રમાણ કેટલું 13% હોય
છે, બરાબર 13% હોય છે. આથી જો 13% થી વધુ હોય તેના બે ભાગ કરવામાં આવ્યા નિશ્ચિત પ્રમાણના આધારે. જો 13% થી પ્રમાણ વધુ, બરાબર 13% થી પ્રમાણ વધુ તો શું તે ટોક્સિક એટલે કે ઝેરી. આથી તેને શું કરવામાં આવે, તેનું નિશ્ચેદન કરી પીણા મેળવવામાં આવે છે. તો કે તેની અંદર કોનો સમાવેશ થાય, તો કે વિસ્કી, બ્રાન્ડી અને રમ. આનો સમાવેશ કોને થાય, તો કે નિશ્ચેદન દ્વારા મેળવવામાં આવે છે. જ્યારે 13% પ્રમાણ ઓછું કરતા 13% કરતા પ્રમાણ ઓછું તો તેને અનિશ્ચિત રહેવા દેવામાં આવે છે, ડાયરેક્ટ સેવન કરવામાં આવે છે. તો તેની અંદર શું કહેવામાં આવે છે, તો કે વાઇન અને બીયર. આનું પ્યુરિફિકેશન કરવામાં આવે છે, આનું પ્યુરિફિકેશન કરવામાં આવતું નથી. હવે નેક્સ્ટ આપણે સમજીએ પ્રતિજૈવિક દ્રવ્યો. પ્રતિજૈવિક દ્રવ્ય તો તેને ઇંગ્લિશમાં શું કહેવાય, એન્ટીબાયોટિક. તેના વિશે તો આપણે ખબર જ છે એન્ટીબાયોટિક વિશે. તો કે આ શબ્દ ગ્રીક શબ્દ ઉપરથી લેવામાં આવ્યો. એન્ટી એટલે વિરુદ્ધ, બાયોટિક્સ એટલે જીવન. હવે બંને શબ્દને આપણે જોડીએ તો શું થાય, તો કે જીવન વિરુદ્ધ. તો કે કોના જીવન વિરુદ્ધ, રોગકારકોના જીવન વિરુદ્ધ. મનુષ્ય માટે નહીં. મનુષ્ય માટે શું છે, તો કે પૂર્ણ જીવન છે. તો શું કામ, તો કે જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે શું આપણે એન્ટીબાયોટિક લઈએ છીએ, તો તે રોગનો નાશ કરે છે અને મનુષ્ય માટે ખૂબ જ બેનિફિટ છે. આથી શું છે, તો કે તે મનુષ્ય માટે પૂર્ણ જીવન છે. તે અહીંયા લખીએ, આ શબ્દ ગ્રીક શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે. અહીં વાત કરીએ એન્ટી એટલે શું થાય, વિરુદ્ધ, અને બાયોટિક્સ એટલે જીવન. હવે બંનેને આપણે જોડીએ તો શું થાય, તો કે જીવન વિરુદ્ધ. બરાબર, જીવન વિરુદ્ધ. તો કે કોના, તો કે રોગકારકોના. બરાબર, રોગકારકોના જીવન વિરુદ્ધ. પરંતુ મનુષ્ય માટે તે પૂર્ણ જીવન છે. બરાબર, જેના વિશે મેં તમને માહિતી આપી. હવે આ એન્ટીબાયોટિક શોધવા માટે કોઈ ખાસ પ્રયોગો કરવામાં આવેલા નહોતા. તે અચાનક અથવા જાણી જોયા વગરની જે પ્રક્રિયા થયેલી છે. તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક હતા કે શું કરી હતા, તો કે સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા. હવે તેને એક પ્લેટની અંદર સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાને ઉછેર કર્યો, પણ થોડાક સમય પછી જોયું તો કે એની અંદર શું થયું, ફૂગનું નિર્માણ થયું. ફૂગનું નિર્માણ થયું, તેને તેનું અવલોકન કર્યું કે જ્યાં ફૂગ ઉગેલી હતી તેના આજુબાજુના વિસ્તારની અંદર બનાવી કોના માટે, સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયા માટે, પણ તેની અંદર ફૂગનું નિર્માણ થયું. હવે જ્યાં ફૂગ નિર્માણ થયેલી હતી, જાણો કે આ ફૂગ નિર્માણ થયું, તો કે તેના આજુબાજુના વિસ્તારની અંદર ફૂગના પ્રવાહીના લીધે સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયાનું સંવર્ધન થઈ શક્યું નહીં. આથી તેને શું નામ આપ્યું, પેનિસિલિન નામ આપ્યું. બરાબર, તો તેના વિશે લખીએ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયા ઉપર
કાર્ય કરતા હતા. એક ધોયા વગરની પેટ્રી ડીશ ઉપર જોયું. જે બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે તે ડીશને શું કહેવાય? પેટ્રી ડીશ કહેવાય. ઉપર ફૂગનું સંવર્ધન જોવા મળ્યું અને જ્યાં ફૂગનું પ્રવાહી હતું તે વિસ્તારની અંદર સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા વિકાસ પામ્યા નહીં. બરાબર? આથી તેને શું નામ આપ્યું? આથી તે પ્રવાહીને પેનિસિલિન નામ આપ્યું. બરાબર? અહીંયા સુધી શું થયું? પેનિસિલિનની શોધ. તો કે જે વૈજ્ઞાનિક હતા તેને શું કર્યું? તો કે સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા, જેના લીધે તેને જોયું કે એક ધોયા વગરની ફૂગ હતી, તેની ઉપર શું થયું? ફૂગનું નિર્માણ થયું અને ફૂગનો જે આજુબાજુનો પ્રવાહીનો હતો, ફૂગની આજુબાજુનો પ્રવાહીનો હતો, ત્યાં શું થયું? તો કે જે બેક્ટેરિયાનું સંવર્ધન હતું તેનું ઉછેર થઈ શક્યો નહીં. પછી એના થોડા સમય પછી આર્નસ્ટાઇન અને હાર્વર્ડ હોલ, બરાબર, એ બે નામના વૈજ્ઞાનિક હતા. થોડાક સમય પછી આર્નસ્ટાઇન અને હાર્વર્ડ હોલ એને શું કર્યું? તો કે ખૂબ જ પ્રતિરોધક એન્ટીબોડીનું નિર્માણ કર્યું કે જેનો ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના સૈનિકોની સારવાર માટે કરવામાં આવ્યો. તેમણે ખૂબ જ પ્રતિરોધક એન્ટીબોડીનું નિર્માણ કર્યું જેનો ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના સૈનિકો સારવાર માટે ઉપયોગ કર્યો. બરાબર? જેનો ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધના દરમિયાન અમેરિકાના સૈનિકોની સારવાર માટે કર્યો. બરાબર? સારવાર માટે ઉપયોગ કર્યો. હવે આ શોધ બદલ 1945 ની અંદર, બરાબર, એલેક્ઝાન્ડર, પછી કોણ છે? ચીન, પછી ફ્લોરેને શું કરવામાં આવ્યું? નોબેલ પુરસ્કાર, બરાબર, નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો આ શોધ બદલ. હવે હાલમાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર એન્ટીબાયોટિક શોધાયેલી છે કે જેના લીધે જે કાળી ખાંસી, રક્તપાત જેવા રોગોની સારવાર થઈ શકે છે. તો તેના વિશે લખીએ આપણે. તો કે હાલમાં એન્ટીબાયોટિકના લીધે ઘણા રોગોની સારવાર થઈ છે. એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ તો કે કાળી ખાંસી, રક્તપાત જેવા રોગોની શું થઈ? સારવાર થઈ શકે. ડિપ્થેરિયા બરાબર જેવા રોગોની શું થાય? તો કે જે પ્રતિજૈવિક દ્રવ્યો હતા તેને લીધે સારવાર થઈ.
અહીં આપણે સમજી બાળકો તો કે રસાયણોમાં સૂક્ષ્મજીવો, ઉત્સેચકોમાં સૂક્ષ્મજીવો અને જૈવ સક્રિય અણુઓમાં સૂક્ષ્મજીવો કે ટેક્સ્ટબુકની અંદર બધી ભેગું આપેલું છે, આપણે અહીંયા છૂટું પાડી દીધું મેં, તો એમાં સમજીએ તો કે અમુક એવા જે બેક્ટેરિયા છે તેની અંદરથી શું મેળવવામાં આવે છે, એસિડ મેળવવામાં આવે છે કે જે ખૂબ જ ઉપયોગી છે. તો કે આના નામ પરથી જ આપણે યાદ રાખવાનું છે, નીટની અંદર આ મોસ્ટલી પૂછાય છે, તો તેના વિશે આપણે સમજીએ તો કે એસ્પરજીલસ નાઇઝરમાંથી સાયટ્રિક એસિડ મેળવવામાં આવે છે. આ ખાલી એટલું યાદ રાખવાનું છે તો કે આ મોસ્ટલી ડાય બનાવવામાં અને આની ગોળીઓ પણ અવેલેબલ હોય છે. એસિડોબેક્ટર એસિડિકમાંથી એસિડિક એસિડ નામ ઉપરથી આપણે યાદ રાખવાનું છે. ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિટિકમાંથી બ્યુટિટિક એસિડ અને લેક્ટોબેસિલસમાંથી લેક્ટિક એસિડ કે જે તેના નામ ઉપરથી એસિડ આપણે મળી રહે છે, તેથી આપણે યાદ રાખવું સરળ બને. પછી ઉત્સેચકોની અંદર આપણે સમજીએ સૂક્ષ્મજીવો તો કે લાઇપેઝ, બરાબર. લાઇપેઝ છે તો શું કરે તો કે કપડા ઉપર જે તેલના ડાઘા લગાડેલા હોય, તેના ડાઘ પડેલા હોય તેને દૂર કરે અને આ ડિટર્જન્ટની બનાવટમાં પણ ડિટર્જન્ટની બનાવટ પણ શું થાય તો કે લાઇપેઝ નો ઉપયોગ થાય છે. પછી પેક્ટિનેઝ અને પ્રોટીન કે ફળોના રસને સાફ કરતા હોય. ધારો કે આપણે ઘરે મોસંબીનું જ્યુસ બનાવ્યું તો તેની અંદર શું જોવા મળે, નાના નાના રેસાઓ જોવા મળે છે, પરંતુ જ્યારે બહારથી આપણે મોસંબીનું જ્યુસ લાવીએ ત્યારે તેની અંદર શું નાના નાના રેસાઓ જોવા મળતા નથી, કારણ કે શું થાય તેની અંદર ફિલ્ટરેશન કરવામાં આવ્યું કોના દ્વારા તો કે પેક્ટિનેઝ અને પ્રોટીન દ્વારા, અને અમાઇલેઝ એટલે શું કરે સ્ટાર્ચના પાચન માટે જવાબદાર ઉત્સેચક છે. હવે આપણે સમજીએ જૈવ સક્રિય અણુઓમાં સૂક્ષ્મજીવો. ફર્સ્ટ ઓફ ઓલ તેની અંદર આપેલું છે સ્ટ્રેપ્ટોકાઇનેસ કે તે શેમાંથી મેળવવામાં આવે તે કે સ્ટ્રેપ્ટોકોકસ નામના જે બેક્ટેરિયા છે તેની અંદરથી શું મેળવવામાં છે, સ્ટ્રેપ્ટોકાઇનેસ મેળવવામાં આવે છે કે જેનું કાર્ય શું છે તો કે રુધિર ગંઠાઈ જે મનુષ્યની અંદર રુધિર જામી જવાની જે પ્રક્રિયા થઈ રહી છે તેને તોડવા માટે અથવા તેને રોકવા માટે, જ્યાં રુધિર જામી ગયું હોય ત્યાં આ પહોંચી જાય અને શું કરે તો કે રુધિરને જે જામેલું રુધિર હોય એને તોડી નાખે. હવે રુધિર ગંઠાઈ જાય તો શું થાય તો કે બ્લડ પ્રેશર અટકી જાય અને હાર્ટ એટેકની સંભાવના રહે, જેથી કરીને શું થાય તો કે ક્લોઝ બસ્ટર તેને આપવામાં આવે છે, જેથી કરીને જે ગંઠાઈ ગયેલું રુધિર હોય તે તૂટી જાય છે. હવે સાયક્લોસ્પોરિનમાં આપણે સમજીએ તો કે તે કેમાંથી મેળવવામાં આવે, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમમાંથી મેળવવામાં આવે છે, તો કે રોગ પ્રતિકારકતા ઘટાડે. તો મનુષ્ય માટે તો રોગ પ્રતિકારકતા સારી હોય તો જ સારું અને વધે તે જ સારું કહેવાય. પરંતુ આની અંદર શું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ દર્દીની અંદર અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોય ત્યારે તે અંગને નકારે છે, બરાબર, તેના કોષો અંગને નકારે છે અને આ જે કોષો નકારે છે તેને અટકાવવા માટે શું કરવામાં આવે છે તો કે સાયક્લોસ્પોરિન આપવામાં આવે છે, જેથી કરીને શું થાય તો કે તે રોગ પ્રતિકારકતા ઘટાડી દે, જેથી કરીને તેનું શરીર બીજા અંગને એક્સેપ્ટ કરે. બીજું છે સ્ટેટિનિસ કે જે મોનાસ ભૂતપ્રિયસમાંથી મળવામાં આવે છે કે તેનું શું કરે તો કે માનવ શરીરની અંદર રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.